મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય દેવમાતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે મારા મિની બ્લોગમાં. લો, ચા શ્યામભાઈ આવી આ મિત્રો ચા અને ભાખરી ખાવા. મેં આજે 6 મહિને ભાખરી ખાવા ગયા મિત્રો કહેજો તો હું ક્યારે અમને ભાખરી બનાવી આપી હતી. આ એવું કોઈ 100 મહિના થઈ ગયા તા ભાખરી બનાવે. 6 મહિના નહીં થયા પણ હમણાં બોલ્યા ને તમે. હજી એની હિંમત કહેવાય. હિંમત 6 મહિને કહેવાય. ખાધી એવું લાગે. 100 મહિના નહીં થયા પણ એમ જ કહેવાય મમ્મી. યાર, 15 દાડા તો અપાય. 15 દાડા 100 દાડાએ નહીં થયા હજી. લો, હિંમત આવે. કોક કહો એટલે કે બંધ થઈ જા. હવે બોલું? કોટના ભાવ હોય પેલી ગયા. હા? તે ખર્ચો છે. માપની બાબત છે. જે આ હવારે એકલી ચા બનાવી આપણે તો આજ હવારથી કાલ હવાર બસ બાકી તો 6 ખોડવા. તાર. ગોળ 90 રૂપિયા. 70 હતા ને? 90 રૂપિયા. ગોળનો ભાવ વધી છે. આ બધું કરે સરકાર તે સરકાર શું કરે? સરકાર કરે. તો આ બધા ભાવ ખૂબ વધારે તો સરકારી ભાવ હશે. એ જ પહેલા વચ્ચે પેટ્રોલ ડીઝલ વધ્યું એના લીધે દૂધના ભાવ વધી છે હવે આ ચોખવટના વધ્યા પછી હવે દાળ ભરવાની ને સીઝન આવશે એટલે દાળ ને ચોખા અને ખેડૂતો તો બાપડા ખેતી કરે પણ કશું મળે જ ના એમની હોય ભાવ નહીં વધે. એમના ભાવ નહીં મળતા પણ વેકલ ડાયરેક્ટ લેવા છે એટલે વધી છે હવે એવું હતા. એ ખેતી કરે શાકભાજીની ખેતી હોય તો એકણ તો હાવખે સસ્તું મળતું હોય આવે તો શું? સ્ટોક કરાવે. કાલા બજાર ચાલે. હા. બધું ભેગું કરે, બધું દવાઈ લઈને ભેગું કરવાનું. પછી બજારમાં શોર્ટેજ કરી દેવાનું. તો હા, અસર થાય. હા, black માં. તો વસ્તુ જ નહીં. એવું. ભાવ વધી જાય ઓટોમેટિક. તને વસ્તુ ના મળે 50 રૂપિયા વસ્તુ ના મળે એટલે તું કહે 52 રૂપિયા મળે એટલે 52 તો 52 ના 54 ખાલી આ અઠવાડિયામાં તો કેટલા ભાવ વધી ગયા. ડબલ થઈ છે સીધી એટલે હોના જેવું થઈ ગયું ગોળનું એ હા તો હા. હોનાના ભાવે હોનામાં એવું હતું લાખ હવા લાખ હતું સીધું અડીએ પકડ્યું એટલે એટલું જ થઈ છે ને આ ખોડમાં એવું થઈ છે એટલે કશું ખાવાનું એ નહીં કશું પહેરવાનું એ નહીં કશું નહીં કરવાનું હેડો તા હાલ ચા તો પી લો. બાકી વગર પડું. આવો મોલ કાલથી બનાવી દઈ રાધે રાધે.